હેલો સુરતીઓ, આજે યુટ્યુબ ચેનલ સુરતી કોરી પર તમારું સ્વાગત છે. આજે હું અંબિકા મસાલા ફાર્મની વિઝિટ પર આવેલી છું. અહીં મરી મસાલા તેમજ અનાજ કઠોળની તમામ વસ્તુઓ ઓર્ગેનિક રીતે તેમજ કેમિકલ વગરની ઉગાડવામાં આવે છે અને આ ચીજવસ્તુઓ બજાર કરતાં એટલી સરસ અને સ્વસ્થ છે કે જે તમારું જીવન નિરોગી રહે તે માટેની આખી પદ્ધતિથી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે તેની વિઝિટ પર જઈએ. હેલો દોસ્તો, તો ચાલો મિત્રો, આજે આપણે અંબિકા હળદર ફાર્મના ગ્રાહક સાથે રૂબરૂ મળીને જ એનો અભિપ્રાય પૂછી લઈએ. હેલો, તમારું નામ શીતલબેન. આપણે આજે આ કસ્ટમર શીતલબેન છે. ક્યાંથી આવ્યા છો? વાવથી આવ્યા છે. સ્પેશિયલ મસાલા લેવા આવ્યા છો? કેટલા વર્ષથી લો છો? 2 વર્ષથી. તમને બજાર કરતા અહીંયાના મસાલામાં એવું લાગે છે કે તમે અહીંયાથી શોપિંગ કરો છો? એનો મસાલો આપણાને કંઈ નડે નહીં, કંઈ થાય નહીં, સારો આવે. બીજું બધું એથી જ કરી દઈએ અમે. દાળ છે, દાળ ચોખા એવું બી લઈએ છે આ બધું. નમસ્કાર મિત્રો, ચાલો આપણે અંબિકા ફાર્મના માલિકને મળીએ, જેમનું નામ દક્ષાબેન છે. નમસ્તે. તમે આ અંબિકા ફાર્મની શરૂઆત ક્યાંથી કરી? અમે આમ તો અંબિકા હળદર ફાર્મ 10 વર્ષ થઈ ગયા અમને. પણ ત્યારે અમે જ્યારે હળદર કરી તો માર્કેટમાં આપી અને માર્કેટમાં એ લોકોએ અમને જે રેટ જોઈતો હતો એ નહીં આપ્યો. એટલે અમે કાપીને દળી કાઢીને પછી વેચી. તમારા હાથ નીચે કેટલી સખીઓ કામ કરે છે? અમારી સાથે આમ તો અમારા સખી મંડળના 10 બહેનો છે, પણ એમની સાથે બીજા પણ બહેનો અમારી સાથે જોડાયા છે. તો હવે 30 જેટલા બહેનો અમે થઈ ગયા છે. તમારા અંબિકા ફાર્મમાં એવા કેવા મસાલા છે કે જે બજાર કરતા અલગ છે અને બેસ્ટ મસાલા છે? અમારા મસાલામાં તો મતલબ અમે ચોખ્ખી વસ્તુ આપીએ છીએ. હળદર અમારું પોતાનું છે. હળદરની ખેતી કરીએ ને પ્રોસેસ કરીને સેલિંગ કરીએ. ને મરચું મસાલો જે છે તે અમે બહારથી રો મટીરિયલ લાવીએ છીએ ને એને પ્રોસેસ કરીને અમે સેલિંગ કરીએ છીએ. તો ચાલો મિત્રો, તમને પણ બજાર કરતા અલગ મસાલાઓ જોતા હોય તો અંબિકા ફાર્મમાં એક વખત અવશ્ય મુલાકાત લેજો.